તો ફ્રેન્ડ્સ, તમને બી આવો અવાજ આવે તો ચેતી જજો, કેમ કે આ મલેરિયાના મચ્છર હોઈ શકે છે. હવે મોસ્ટલી મલેરિયાના મચ્છર છે તે આપણા સરાઉન્ડિંગ્સમાં જ્યાં પાણી ભરાયું હોય કે જ્યાં ખાડામાં પાણી ભરાઈ રહે છે ત્યાં જ જોવા મળે છે. ઓકે, તો હવે આપણે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે સૌથી પહેલા આપણા જે ઘરના બારી બારણા છે ત્યાં મોસ્કીટો નેટ્સ લગાવવી જોઈએ. બીજું કે ફૂલ સ્લીવ્સના કપડાં પહેરીને બહાર ફરવું જોઈએ. ને ત્રીજું, જ્યાં પાણી ભરાઈ રહ્યું છે ત્યાં DDTનો સ્પ્રે મરાવવો જોઈએ. અને આ બધું ધ્યાન રાખતા બી તમને જો તાવ આવે, માથું દુખે કે જોઈન્ટ પેન થાય કે ડાયરિયા થાય, આવા અન્ય સિમ્ટમ્સ જો થાય તો તમારે શ્યોરલી કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. અને મારી એક સલાહ છે કે તમારે કોઈ બી આજુબાજુની મેડિકલ શોપ પરથી દવા ના લેવી જોઈએ, કોઈ કરિયાણાવાળાના ત્યાંથી દવા ના લેવી જોઈએ, કેમ કે તે લોકો ડૉક્ટર્સ નથી અને તેમને મલેરિયાના સિમ્ટમ્સ ખબર હોતા નથી. સો સમજો ને શેર કરો. થેન્ક યુ.